નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર બેડના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર વિભાગ ટીમ, રેવન્યુ ટીમ સહિત પાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ કરતા એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાને લઈ સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। રાજકોટમાં 2 દિવસ પહેલા જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બની હતી, જેમાં 28ની જિંદગી ભસ્મીભૂત થઈ ગયું હતું, જેને લઈને સાબરકાંઠા હિંમતનગર ફાયર વિભાગ દ્વારા ગેમ ઝોનમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। શહેરની બેડના રોડ પર આવેલી ગેમ ઝોનમાં ફાયર સેફટી ન હોવાને લઈ અને ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ફાયર સેફટી એનઓસીની મંજૂરી ના હોવાથી ફાયર વિભાગની ટીમ, રેવન્યુની ટીમ અને પાલિકાના કર્મચારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। જો કે હિંમતનગર શહેરમાં ગેમ ઝોન સહિત ખાનગી હોસ્પિટલો એનઓસી અને ફાયર સેફટીનો અભાવ હોવાથી તપાસ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। મયંકભાઈ, આજે જે તપાસ કરવામાં આવી, કઈ જગ્યાએ તપાસ કરવામાં આવી, કઈ પ્રકારની રીતે કરવામાં આવી? આજે હિંમતનગર નગરપાલિકામાં નવીનગઢ વેલ વિસ્તાર જે છે એની અંદર આ એક ઇકાઈ ગેમ ઝોન કરીને જે તપાસ કરતા જણાઈ આવેલું કે આમાં ફાયર સેફ્ટીની કોઈ સુવિધા ઉપલબ્ધ કરાયેલ નથી, તો આજે એ મિલકતને સીલ મારેલ છે। જે નગરપાલિકા વિસ્તારને જે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનની અંદર જે બનાવ બન્યો એના સંદર્ભે ઉપરથી આદેશ કરવામાં આવેલા છે કે જે તમારા વિસ્તારમાં જે નવીનગઢ વેલ વિસ્તાર હોય તો એની અંદર તપાસ કરતા જે ગેમ ઝોન હોય તો એ મિલકતોને આપણે ફાયર સેફ્ટીની સુવિધા ના હોય તો એને આપણે આજે સીલ કરવાની તજવીજ હાથ ધરેલ છે। આજે ગેમ ઝોનની અંદર તપાસ કરવામાં આવી તેમાં કેવી પ્રકારની ખામીઓ જોવામાં આવી? ક્ષતિઓમાં એમાં જે ફોર્મ છે એ પણ વાપરેલું છે, તેની અંદર પ્રાથમિક ધોરણે જે ફાયર એક્સ્ટિંગ્વિશર હોય એ પણ યુઝ કરેલા નથી, તો એ બધી ક્ષતિઓના ધોરણે આપણે એને મિલકતની સીલ અંગે આગળ શું કાર્યવાહી કરવામાં આવી? આ અંગેની આગળની કાર્યવાહી આપણે જે અત્યારે હાલમાં મિલકતની સીલ કરેલ છે અને સરકારશ્રીના આદેશ મુજબ નવા જે આદેશ આવે એ મુજબ આપણે આગળની તજવીજ હાથ ધરીશું।